હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. મસ્ત સવાર થઈ ગઈ છે ને, સવારના 7:30 વાગી ગયા છે. કાલે રાત્રે બહુ લેટ થઈ ગયું હતું, 3 વાગે બધા સૂતા હતા, એટલે આજે અમારી મોર્નિંગ છે થોડીક લેટ થઈ છે. બાળકો તો હજી સૂતા છે, મહેમાને હજી સૂતા છે. ચા પીવાઈ ગઈ છે. પિયુષને વહેલા ઉઠીને ચાય પી લીધી છે અને મારી મોર્નિંગ થોડીક લેટ થઈ અને હવે મોબાઈલમાં થોડુંક એવું વર્ક બાકી છે, તો હું સવારમાં તો પહેલાં એ કમ્પ્લીટ કરીશ અને પછી ઘરનું રૂટીન કામ કરશું. જે મહેમાન સૂતા છે હજી ભગવાનનું નામ બોલે છે ઉઠીને ખાટલામાં બેઠા બેઠા. મોટાબાએ મીટર પહેર્યું નથી લાગતું. મોટાબા જય શ્રી કૃષ્ણ. મોટાબાએ મીટર નથી પહેર્યું. સંભળાણું? હા, જય શ્રી કૃષ્ણ કઈરા. હા, સાંભળી ગયા. કયું ના સાંભળીશ? કેટલા વાગે ઉઠ્યા હતા? 7 વાગે. 7 વાગે. 7 વાગે તો ઉડી ગઈ. મસ્ત સવારનું વાતાવરણ છે. ઘણી બધી ચક્કીઓ બોલે છે અત્યારમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચા પી લીધી તમે? ચા બાપુજી બનાવી ને સવારમાં ઉઠે વધારે હેલે તમે બે સવારમાં ખુસુર પુસુર કરતા હતા એટલે મારી ઊંઘ ઉડી ગઈ, એટલે પછી એટલે ઉઠવાનું જ હતું, પણ મેં કીધું આ બે અત્યારમાં કંઈક વાતું કરે છે. રાઈ જઈની વાતું શું કરતા હતા બે? એને ભાઈઓમાં લગ્ન આવ્યા એટલે ન્યા વાતો સારી હતી એટલે હું ઉઠી ગયો. અચ્છા. કાકાને અને પછી હું ઉઠી ગયો. બાપુજી ચા બનાવતા હતા તો પછી ચા પીવાઈ ગઈ. તો નાસ્તા कुछ करेंगे? નહીં नहीं करना है. વાડીએ આજે બાજરાના રોટલા અને વરાળિયું શાકનો પ્રોગ્રામ કરવાનો છે, તો એના માટેની પ્રિપરેશન અત્યારે બધી થઈ છે. જે સામાન વાડી લઈ જવાનો છે ને અત્યારે બધો ભેગો થઈ છે, અને નાસ્તો કંઈ કરવાનો નથી, પણ મારે રોટલી બનાવવી છે પર્વના ખુશી માટે. અને પછી ઘરનું કામ કરશું, કારણ કે સૂતા છે ત્યાં સુધી કામ નહીં થાય એટલે. અને આ બધું પેક ને એવું બધું કરી લઈ. તમારે વાડીએ ક્યારે જવાનું છે? વાર છે કંઈ? હમણાં જવું જ છે. જવું જ છે. અહીં રોટલી બને છે અને પર્વનો પિયુષનો નાસ્તો ચાલે છે. અને એ બહારથી એકદમ મસ્ત નજારો છે અમારી વિન્ડોથી. અત્યારે તો ધુમ્મસ આવી ગયું છે, નહીં તો જે પવન ચોકી પહાડ ને એવું બધું દેખાય, પણ અત્યારે નહીં દેખાય. શું થયું? કાંઈ લાગ્યું નતું મને. ના લાગ્યું તો તમને હાલો જલ્દી કરો ને. અવાજ પડી ગયો. અડધો કલાકનું કામ બાકી છે એમ? તો હું જાઉં? એવું ન કરાય. ઓકે, સુબહ સુબહ नहीं जमता है, जमता तो है लेकिन काम મસ્ત ઘર ક્લીન થઈ ગયું છે અને લાસ્ટ કામ ચાલે છે પોતા લગાવવાનું. અડદની દાળ બને છે અહીંયા. મોટા બા શીખડાવે છે કે તમને આવડે જ છે? આવડે જ તે બધી કરી પહેલે જ આવડે. કરતી મારે કઈ કરો પણ એકવાર આંગળો આવી ગયો તો.
ના ના હતા ત્યારથી શીખી ગયા કેમ મારે ટ્રાય કરવી છે આવડતી નથી પણ હું ખાલી ફેરવું પોતા મારી નવી પોતા મારી ને આવી તો વેલી જાગી ગઈ એવું છે. આ ચાલુ હાથે પડી જવું જોઈએ ઓય ચાલુ હાથે પડી જવું જોઈએ મીઠું. જા આમ નાખી દે. જો આમ આગળ આગળ. હમણાં કાલે ચાલુ થઈ ગયું અરે હાથે જ નહીં એમ આ પડી જે આમ લઈ એકેથી નખાય, માથેથી નો નખાય. હા. હા એમ હાથે પડી જવું જોઈએ ને તો ફેરવતું જવાનું ફેરવો જોરથી. એક આટો ફરે ને એક હાથ નાખ દેવા એક આટો ફરે ને એક હાથ નાખ દેવા હા એમ આવડી થોડાક ગયું. થોડાક નાખો દે. સ્પીડ રાખો તો આખા આવશે હા જો સારા ઘઈટો રાખતા આવડી ગયો આને ચીના ડાયર નો ઓલો મોટો ઘઈટડો દેવો જોઈએ ગુણી ગુણી આવડી જાય ભેડી નાખી બે હાથે એક દાળ. આમ તો હા ઝડપ રાખો ને ભૂકો જ થાય વધારે નાખવાના ભૂકો હા હેલી નું થોડું હોય કઈ એવા કઈ મોટર થોડી છે આવડી ગયો કે ઈથી નથી ને. કે બધા નાખી હોય તો. એમાં કાંઈ ન હોય ઘડીક વાર જ ઊંઘ લાગે તમારા પાતળા થઈ જાય ગમે માણા હલે રાખે હા એ અસલ જ નીકળે ભાઈ એક ધારો હાલે ને હા એ આવડી ગયું વાહ સરસ છે હવે કઈ લઈ જાઓ આ લોકોએ ઘરે ટોળામાં કોઈ ધ્યાન જ નથી દીધું તો એમ કે મારે મોડું થાય છે પણ ચાલુ જ છે તારું એન્જિન તો અહીંયા મશીન તો ચાલુ જ છે ને ના નથી એ તમને ભગવાન દીધું હોય શીખવા તમને મોકો આપ્યો શીખો એક આટો ફરે નાખી રખાય, થોડાક નખાય. બસ હવે મોર્નિંગ રૂટિન અમારું કમ્પ્લીટ થઈ ગયું છે ઘરનું જે બી કંઈ કામ હોય તે અને ગાય ભેંસ કેવું તો કાંઈ છે નહીં નહીંતર એક્સ્ટ્રા કામ હોય મોર્નિંગ રૂટીનનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને આ વ્લોગને એન્ડ કરી દઈએ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ